મિત્રો, જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ છે જે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી સમગ્ર વિશ્વ માટે ટેરિફના જુદા જુદા દરને લઈને ચિંતા વધી રહી છે. ત્યારે ભારતમાં સ્ટીલ ઉદ્યોગને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે, જે અનુસાર વર્તમાન નાણાં વર્ષના પ્રથમ 2 મહિનામાં દેશની ફિનિશ સ્ટીલની આયાત છે તેમાં વાર્ષિક ધોરણે 27.60% આયાત ઘટી છે. આયાત ઘટી છે તેનો મતલબ એ થયો કે આપણે એટલું વિદેશી હુંડિયામણ નહીં ખર્ચવું પડે અને આમ દેશને ફાયદો થશે. ચીન અને જાપાનની વાત કરવામાં આવે તો આ બંને દેશ છે કે જ્યાંથી નિકાસમાં મોટા પાયે ઘટાડો થયો છે અને તેને કારણે ભારતની આયાત સ્ટીલ ઉદ્યોગમાં નીચી જોવા મળી રહી છે તેવું પ્રાથમિક સૂત્રો જણાવી રહ્યા છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, વિશ્વમાં ભારત કાચા સ્ટીલનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વર્તમાન નાણાં વર્ષમાં એપ્રિલ અને મે મહિનામાં એટલે કે એપ્રિલ મે 2025માં ભારતની જે ફિનિશ સ્ટીલની એકંદરે આયાત હતી તે 9 લાખ ટન રહી છે. ચીન પાસેથી જે આયાત કરવામાં આવે છે તેમાં 47.7%નો ધરખમ ઘટાડો નોંધાયો છે. તો આ તરફ જાપાન ખાતેથી સ્ટીલ આયાતમાં વાર્ષિક ધોરણે 65.60%નું જંગી ગાબડું પડ્યું છે. ચીન ખાતેથી 2 લાખ ટન તો જાપાન ખાતેથી 1 લાખ ટન આયાત થઈ છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે કયા કયા દેશો છે તે સ્ટીલ ઉત્પાદનમાં કયા ક્રમે છે. મુખ્ય કેટલાક દેશની જો વાત કરવામાં આવે તો વિશ્વમાં સૌથી પહેલા ક્રમે જે સ્ટીલનું ઉત્પાદન કરતો દેશ હોય તો તે છે ચીન. વિશ્વની જેટલી માર્કેટ શેરની વાત કરવામાં આવે સ્ટીલની તો તેમાં લગભગ 54% માર્કેટ શેર ચીન ધરાવે છે, જે 1013 મિલિયન ટન જેટલું ઉત્પાદન કરે છે. વાત કરીએ બીજા ક્રમે કોણ આવે છે તો બીજા ક્રમે ભારત આવે છે. ભારતમાં સ્ટીલનું ઉત્પાદન વાર્ષિક 125 મિલિયન ટન જેટલું છે અને વિશ્વના કુલ ઉત્પાદનના જો માર્કેટ શેરની વાત કરીએ તો તે 6% છે. એટલે જે પહેલા ક્રમે ચીન અને બીજા ક્રમે ભારત, આ બંને વચ્ચે ડિફરન્સ બહુ જ વાસ્ટ છે. ચીન 54% છે, ભારતનો માર્કેટ શેર 6% છે. ત્રીજા ક્રમે જાપાન આવે છે જેનો માર્કેટ શેર છે 4.8%. ચોથા ક્રમે અમેરિકા જે માત્ર 4.3% માર્કેટ શેર ધરાવે છે. રશિયાની વાત કરવામાં આવે તો તેનો માર્કેટ શેર 3.8% છે, જે આટલી માત્રામાં સ્ટીલનું ઉત્પાદન કરે છે. મિત્રો, આમ ચીન એ સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વભરમાં અજેય છે તેમ કહી શકાય. ભારતે પણ આત્મનિર્ભર થવાના પ્રયાસ કર્યા છે, ત્યારે સ્ટીલ ઉદ્યોગમાં જે આ પહેલ કરી છે તેનો ફાયદો આપણને જોવા મળી રહ્યો છે. વર્તમાન વર્ષના એપ્રિલમાં ભારતે ચોક્કસ પ્રકારના સ્ટીલ પર 12%ની સેફગાર્ડ ડ્યુટી લાગુ કરી છે. ચીન ખાતેથી સસ્તા સ્ટીલની આયાતને રોકવા માટે આ ડ્યુટી લાગુ કરવામાં આવી છે અને તેની અસર હવે ભારતને દેખાઈ રહી છે અને ખાસ વાત એ છે કે સકારાત્મક પરિણામ મળી રહ્યા છે. એપ્રિલ મે માં દક્ષિણ કોરિયા ખાતેથી ફિનિશ સ્ટીલની આયાત 8.20% વધીને 4 લાખ મેટ્રિક ટન રહી છે, જે ડેટા અનુસાર જણાવવામાં આવ્યું છે. ભારતની સ્ટીલ આયાતમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયાનો હિસ્સો 74.40% છે. એટલે કહી શકાય કે જે આપણે સ્ટીલ આયાત કરીએ છીએ તેમાંનું લગભગ ત્રીજા ભાગનું સ્ટીલ આપણે આ 3 દેશોમાંથી જ લઈએ છીએ, એટલે કે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા. જે મેટર સામે આવી રહી છે તે અનુસાર HR કોઇલ અથવા તો પછી જેને આપણે સ્ટ્રીપ્સ કહીએ છીએ તે ભારતની સૌથી મોટી સ્ટીલ આયાત છે. આયાતની સાથે સાથે દેશની સ્ટીલની નિકાસમાં એપ્રિલ મે માં 18.10%નો ઘટાડો થયો છે, ત્યારે સ્ટીલની નિકાસ 8 લાખ ટન સુધી રહી છે તેવું પણ સામે આવ્યું છે. ભારતની સ્ટીલ નિકાસમાં સૌથી વધુ હિસ્સો કોરુગેટેડ શીટ્સ અથવા તો પછી કોઇલ્સનો રહ્યો છે. 1.5 લાખ ટન સાથે બેલ્જિયમ ભારતની સૌથી મોટી સ્ટીલ નિકાસ બજાર છે. મતલબ કે ભારત જો સ્ટીલને નિકાસ કરતું હોય તો તે દેશ બેલ્જિયમ છે કે જ્યાં આપણે સૌથી વધારે માત્રામાં જે સ્ટીલ છે આપણું તેની નિકાસ કરીએ છીએ. આ દરમિયાન એપ્રિલ મે માં ફિનિશ સ્ટીલનો વપરાશ 2.51 કરોડ ટન રહ્યો છે અને વાર્ષિક ધોરણે 7.10 ટન વધારે છે. ઘર આંગણે ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 9.5% વધીને 2.69 કરોડ ટન રહ્યું તેવું પણ સામે આવ્યું છે. સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ 2024-25માં ભારતની ફિનિશ સ્ટીલની આયાત વાર્ષિક ધોરણે 100% જેટલી વધીને આશરે 90 લાખ ટન જેટલી રહી હતી. વિશ્વમાં ક્રૂડ જે કુલ મળીને સ્ટીલ છે તેની વાત કરવામાં આવે તો બીજા મોટા ઉત્પાદક ભારત 2023-24માં સ્ટીલનો નેટ આયાતકાર દેશ રહ્યો હતો. આમ ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન ખાતેથી આયાતમાં સતત વધારાને કારણે ભારતમાં સ્ટીલની આયાત ખૂબ જ ઊંચી જોવા મળી હતી. આયાતમાં વધારાને ધ્યાનમાં રાખીને 200 દિવસ માટે ભારત સરકાર દ્વારા 12% સેફગાર્ડ ડ્યુટી લાગુ કરવામાં આવી છે અને તેની અસર હવે બજારમાં જોવા મળી રહી છે. ત્યારે અત્યારે તો આ સેફગાર્ડ ડ્યુટી
નો ભારતને લાભ મળી રહ્યો છે તેવું કહી શકાય. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.